બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. વસ્સાફ્ફાતિ સફ્ફા. કસમ છે વ્યવસ્થિત રીતે સફમાં ઊભા રહેનારાઓની. ફઝ્ઝાજિરાતિ ઝજરા. અને મુકમ્મલ રીતે મનાઈ કરનારાઓની કસમ. ફત્તાલિયાતિ ઝિક્રા. અને નિરંતર આયાતે ઇલાહીની તિલાવત કરનારાઓની કસમ. ઇન્ન ઇલાહકુમ લવાહિદ. બેશક તમારો ખુદા એક જ છે. રબ્બુસ સમાવાતિ વલ અર્દિ વમા બૈનહુમા વરબ્બુલ મશારિક. જે આસમાનો તથા જમીન અને જે કંઈ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે અને મશારિક દિશાઓનો રબ છે. ઇન્ના ઝય્યન્ના સમાઅ અદ્દુન્યા બિઝીનતિનિલ કવાકિબ. ખરે જ અમોએ આ દુનિયાના આસમાનને સિતારાઓથી ઝીનત આપી છે. વહિફ્ઝન મિન કુલ્લિ શૈતાનિન મારિદ. જેથી તેને દરેક સરકશ શૈતાનથી મહેફૂઝ રાખીએ. લા યસ્સમઊન ઇલલ મલઇલ અઅલા વયુક્ઝફૂન મિન કુલ્લિ જાનિબ. હવે શૈતાનો આલમે બાલા આસમાનની વાતોને સાંભળી નહીં શકે અને તેઓને દરેક દિશાથી મારવામાં આવશે. દુહૂરન વલહુમ અઝાબુન વાસિબ. જેથી તેમને હાંકી કાઢવામાં આવે અને તેમના માટે હંમેશા રહેનારો અઝાબ છે. ઇલ્લા મન ખતિફલ ખતફત ફઅતબዐહુ શિહાબુન થાકિબ. સિવાય કે જે કંઈક થોડીક વાત સાંભળી લે તો પછી તેની પાછળ આગની જવાળા લાગી જાય છે. ફસ્તફ્તિહિમ અહુમ અશદ્દુ ખલ્કન અમ મન ખલકના ઇન્ના ખલકનાહુમ મિન તીનિલ લાઝિબ. માટે તું તેઓને મુશ્રિકોને સવાલ કર કે તેઓની ખિલકત મુશ્કેલ છે અથવા જેની ખિલકત અમોએ કરી છે, જે આસમાન અને જમીન તથા તે બંને વચ્ચે જે કંઈ છે તેની ખિલકત. અમોએ ઇન્સાનને ચીકણી માટીમાંથી પેદા કર્યા છે. બલ અજિબત વયસ્ખરૂન. પરંતુ તને તેઓની ગુમરાહીના લીધે તાજુબ થાય છે અને તેઓ તારી મશ્કરી કરે છે. વઇઝા ذُكِّرُوا لا يذكرون. અને જ્યારે તેમને નસીહત આપવામાં આવે છે ત્યારે તેઓ કબૂલ નથી કરતા. وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ. અને જ્યારે કોઈ નિશાનીને જુએ છે ત્યારે મશ્કરી કરે છે. وَقَالُوا إِنْ هَذَا إِلَّا سِحْرٌ مُبِينٌ. અને કહે છે કે આ ખુલ્લો જાદુ છે. أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ. શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકાં બની જઈશું ત્યારે ફરી ઉઠાડવામાં આવશું? أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ. અને શું અમારા આગલા બાપ દાદાઓને પણ ફરી જીવિત કરવામાં આવશે? قُلْ نَعَمْ وَأَنْتُمْ دَاخِرُونَ. તું કહે કે હા, તમે સર્વે જિલ્લત ભરેલી દશામાં હશો. فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ. કયામત ફક્ત એક ગર્જના હશે, અચાનક જ તેઓ જીવિત થઈ જોવા લાગશે. وَقَالُوا يَا وَيْلَنَا هَذَا يَوْمُ الدِّينِ. અને કહેશે કે હાય અમારા ઉપર અફસોસ, આ બદલાનો દિવસ છે. هَذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ. બેશક આ હકથી બાતિલની જુદાઈનો દિવસ છે જેને તમે જુઠલાવ્યા કરતા હતા. احشروا الذين ظلموا وأزواجهم وما كانوا يعبدون. એ ફરિશ્તાઓ, જેઓએ જુલ્મ કર્યો છે તથા તેમના સાથીઓને અને ખુદા સિવાય જેની તેઓ ઇબાદત કરતા હતા તે સર્વેને ભેગા કરી લ્યો. من دون الله فاهدوهم إلى صراط الجحيم. અલ્લાહ સિવાયના તમામ ખુદાઓને ભેગા કરીને જહન્નમનો રસ્તો દેખાડી દ્યો. وقفوهم إنهم مسؤولون. તેમને રોકો કે તેઓથી સવાલ કરવામાં આવશે. ما لكم لا تناصرون.
તમને શું થઈ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા? بل هم اليوم مستسلمون પરંતુ તે દિવસે તેઓ તસ્લીમ ઝૂકેલા હશે. وأقبل بعضهم على بعض يتساءلون અને તેઓ એકબીજા સામસામા સવાલ કરશે. قالوا إنكم كنتم تأتوننا عن اليمين તેઓ કહેશે કે તમે અમારી પાસે જમણી બાજુએથી આવ્યા કરતા હતા. قالوا بل لم تكونوا مؤمنين તેઓ કહેશે કે નહીં, બલકે તમે ખુદ ઈમાન લાવનારા ન હતા. وما كان لنا عليكم من سلطان بل كنتم قوما طاغين અને તમારી ઉપર અમારો કંઈ ઇખ્તિયાર ન હતો, બલકે તમે ખુદ સરકશ હતા. فحق علينا قول ربنا إنا لذائقون હવે આપણા ઉપર ખુદાના અઝાબનો વાયદો સાબિત થઈ ગયો છે અને જરૂર આપણે તે અઝાબનો સ્વાદ ચાખશું. فأغويناكم إنا كنا غاوين અમોએ તમને ગુમરાહ કર્યા, કારણ કે અમે પોતે ગુમરાહ હતા. فإنهم يومئذ في العذاب مشتركون હકીકતમાં તે દિવસે તેઓ સર્વે અઝાબમાં ભાગીદાર હશે. إنا كذلك نفعل بالمجرمين બેશક અમે ગુનેહગારો સાથે આ રીતે વર્તાવ કરીએ છીએ. إنهم كانوا إذا قيل لهم لا إله إلا الله يستكبرون અને જ્યારે તેમને કહેવામાં આવતું હતું કે અલ્લાહના સિવાય કોઈ ખુદા નથી, ત્યારે તેઓ તકબ્બુર કરતા હતા. ويقولون أئنا لتاركو آلهتنا لشاعر مجنون અને તેઓ કહેતા હતા કે શું અમે એક દીવાના શાયર ખાતર અમારા ખુદાઓને છોડી દઈશું? بل جاء بالحق وصدق المرسلين જ્યારે કે તે નબી હક લઈને આવ્યા હતા અને તેણે અગાઉના નબીઓની સચ્ચાઈને ટેકો આપ્યો છે. إنكم لذائق العذاب الأليم બેશક તમે દર્દનાક અઝાબ ચાખશો. وما تجزون إلا ما كنتم تعملون અને તમને તમારા કાર્યો સિવાયનો બદલો નહીં આપવામાં આવે. إلا عباد الله المخلصين સિવાય કે જે અલ્લાહના નિખાલસ બંદાઓ છે. أولئك لهم رزق معلوم તેઓ માટે રોઝી નક્કી કરેલી છે. فواكه وهم مكرمون ફળો છે અને તેઓ એહતરામ સાથે રહેશે. في جنات النعيم નેમતોવાળી જન્નતોમાં على سرر متقابلين તખ્તો પર એકબીજાની સામે બેઠા હશે. يطاف عليهم بكأس من معين તેમના આસપાસ પાકીઝા પીણાઓના દોર ચાલતા હશે. بيضاء لذة للشاربين સફેદ રંગના પીણા કે જે પીનારાઓને ગમે. لا فيها غول ولا هم عنها ينزفون ન એમાં અક્કલને કંઈ નુકસાન પહોંચશે અને ન નશીલું હશે. وعندهم قاصرات الطرف عين અને તેમની પાસે શોહરો સુધી ટૂંકી નજર રાખવાવાળી અને મોટી આંખોવાળી હુરો હશે. كأنهن بيض مكنون એવી સફેદ હશે જાણે છુપાવેલા ઈંડા. فأقبل بعضهم على بعض يتساءلون પછી તેઓ એકબીજાને સામસામા સવાલ કરશે. قال قائل منهم إني كان لي قرين તેઓમાંથી એક કહેશે કે દુનિયામાં મારો એક સાથી હતો. يقول أئنك لمن المصدقين જે કહેતો હતો કે શું તું કયામતનું યકીન રાખે છો? أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمدينون શું જ્યારે આપણે મરી જઈશું અને માટી અને હાડકાં બની જશું,
ત્યારે આપણા અમલનો બદલો આપવામાં આવશે? قال هل أنتم مطلعون શું તમે તેને જાણો છો? فاطلع فرآه في سواء الجحيم પછી તેના વિશે જાણકારી હાસિલ કરશે અને તેને જહન્નમની વચ્ચે જોશે. قال تالله إن كدت لتردين તેણે કહ્યું કે ખુદાની કસમ, તે મને લગભગ હલાક કરી નાખ્યો હતો. ولولا نعمة ربي لكنت من المحضرين અગર મારા પરવરદિગારની નહેમત ન હોત તો મને પણ અહીંયા હાજર કરવામાં આવત. فما نحن بميتين શું આપણે હરગીઝ નહીં મરીએ? إلا موتتنا الأولى وما نحن بمعذبين પહેલી મોત સિવાય, અને આપણા ઉપર અઝાબ નહીં થાય. إن هذا لهو الفوز العظيم બેશક આ સૌથી મહાન કામયાબી છે. لمثل هذا فليعمل العاملون માટે આવી કામયાબી માટે જ અમલ કરનારાઓએ અમલ કરવા જોઈએ. أذلك خير نزلا أم شجرة الزقوم શું મહેમાન નવાજી માટે આ બહેતર છે કે ઝક્કૂમ, થોરનું વૃક્ષ? إنا جعلناها فتنة للظالمين કે જેને અમોએ ઝાલિમોની સજા માટે રાખ્યું છે. إنها شجرة تخرج في أصل الجحيم તે એક ઝાડ છે જે જહન્નમના તળિયામાંથી ઉગે છે. طلعها كأنه رؤوس الشياطين તેના ફળ એવા હશે કે જાણે શૈતાનોના માથા. إنهم لآكلون منها فمالئون منها البطون પછી જહન્નમીઓ તે જ ખાશે અને તેના વડે જ પેટ ભરશે. ثم إن لهم عليها لشوبا من حميم પછી તેમને તેની ઉપર ઉકળતું અને મિલાવટવાળું પાણી પીવડાવવામાં આવશે. ثم إن مرجعهم لإلى الجحيم પછી તેઓ સર્વેનું પાછું ફરવું જહન્નમ તરફ જ થશે. إنهم ألفوا آباءهم ضالين ખરે જ તેમણે તેમના બાપ દાદાઓને ગુમરાહ જોયા હતા. هم على آثارهم يهرعون છતાં પણ તેમના જ નકશે કદમ પર તેઓ ઉતાવળે દોડે છે. ولقد ضل قبلهم أكثر الأولين અને ખરે જ તેમની અગાઉ ઘણા લોકો ગુમરાહ થઈ ગયા હતા. لقد أرسلنا فيهم منذرين અને અમોએ તેમના વચ્ચે ડરાવનારા રસૂલ મોકલ્યા હતા. فانظر كيف كان عاقبة المنذرين માટે જુઓ કે જેમને ડરાવવામાં આવે છે અને ન માનવાના કારણે તેમનો અંજામ કેવો થયો. إلا عباد الله المخلصين સિવાય તેઓ કે જેઓ અલ્લાહના મુખલસ નિખાલસ બંદાઓ છે. ولقد نادانا نوح فلنعم المجيبون અને બેશક નૂહે અમને પુકાર્યા હતા અને અમે જવાબ આપ્યો. કેવા સારા જવાબ આપનાર છીએ. ونجيناه وأهله من الكرب العظيم અને અમોએ તેને તથા તેના ઘરવાળાઓને મોટી મુસીબતમાંથી બચાવ્યા હતા. وجعلنا ذريته هم الباقين અને અમોએ જ તેની નસ્લને બાકી રાખી હતી. وتركنا عليه في الآخرين અને તેની યાદને આવનાર નસ્લોમાં બાકી રાખી. سلام على نوح في العالمين તમામ દુનિયાઓમાં નૂહ ઉપર અમારા સલામ થાય. إنا كذلك نجزي المحسنين બેશક નેક અમલ કરવાવાળાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ. إنه من عبادنا المؤمنين બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. ثم أغرقنا الآخرين પછી અમોએ બીજાઓને ડૂબાડી દીધા. وإن من شيعته لإبراهيم અને બેશક ઇબ્રાહીમ તે નૂહની પેરવી કરનારમાંથી હતો. إذ جاء ربه بقلب سليم
જ્યારે તે પોતાના પરવરદિગારની હજૂરમાં કલ્બે સલીમ ઇતાત ગુજાર દિલ સાથે હાજર થયો. إذ قال لأبيه وقومه ماذا تعبدون તે વખતે તેણે પોતાના પાલક પિતા તથા પોતાની કોમને કહ્યું કે તમે શેની ઇબાદત કરો છો? أئفكا آلهة دون الله تريدون શું તમે અલ્લાહને મૂકીને બનાવટી ખુદાઓના તલબગાર બની ગયા છો? فما ظنكم برب العالمين તો પછી દુનિયાઓના પરવરદિગારના સંબંધમાં તમારું શું ગુમાન છે? فنظر نظرة في النجوم પછી ઇબ્રાહીમે તારાઓને બારીકીથી જોયા فقال إني سقيم અને તેણે કહ્યું કે હું બીમાર છું. فتولوا عنه مدبرين તેથી તેઓ મોઢું ફેરવી પાછા ફરી ગયા. فراغ إلى آلهتهم فقال ألا تأكلون અને ઇબ્રાહીમે તેઓના ખુદા બૂતો તરફ જોઈને કહ્યું કે તમે કેમ કાંઈ ખાતા નથી? ما لكم لا تنطقون તમને શું થઈ ગયું છે કે કેમ બોલતા નથી? فراغ عليهم ضربا باليمين પછી તેઓ પર જમણા હાથે વાર કર્યો. فأقبلوا إليه يزفون પછી તે લોકો ઝડપથી તેની તરફ ધસી આવ્યા. قال أتعبدون ما تنحتون ઇબ્રાહીમે કહ્યું કે શું તમે તેની ઇબાદત કરો છો કે જેને તમારા હાથે તમે કોતરીને બનાવ્યા છે? والله خلقكم وما تعملون જો કે અલ્લાહે તમને પેદા કર્યા છે અને એને પણ કે જેને તમે બનાવો છો. قالوا ابنوا له بنيانا فألقوه في الجحيم તેઓએ કહ્યું કે તમે ભઠ્ઠીનું એક માળખું બનાવો અને તેને જહીમની આગને હવાલે કરી દો. فأرادوا به كيدا فجعلناهم الأسفلين પછી તેઓએ તેની નાબૂદી માટે ચાલાકી કરવા ચાહી, પરંતુ અમોએ તેમને જલીલ બનાવી દીધા. وقال إني ذاهب إلى ربي سيهدين અને ઇબ્રાહીમે કહ્યું કે હું મારા પરવરદિગાર તરફ જઈ રહ્યો છું, તે મારી હિદાયત કરશે. رب هب لي من الصالحين એ મારા પરવરદિગાર મને એક નેક ફરજંદ અતા કર. فبشرناه بغلام حليم પછી અમોએ તેને એક બુરદબાર ફરજંદની ખુશખબર આપી. فلما بلغ معه السعي قال يا بني إني أرى في المنام أني أذبحك فانظر ماذا ترى قال يا أبت افعل ما تؤمر ستجدني إن شاء الله من الصابرين પછી જ્યારે તે મહેનત કરવાને લાયક થઈ ગયો ત્યારે ઇબ્રાહીમે કહ્યું કે એ મારા ફરજંદ, મેં સ્વપ્નમાં જોયું છે કે હું તને કુરબાન કરું છું, માટે તારો શું મત છે? ફરજંદે કહ્યું કે એ મારા વાલિદ, તમને જેનો હુકમ થયો છે તે કરો, ઇન્શાઅલ્લાહ તમે મને સબર કરવાવાળો પામશો. فلما أسلما وتله للجبين પછી જ્યારે બંને તસ્લીમ થઈ ગયા ત્યારે તે વાલિદે ફરજંદને ઊંધે મોઢે સોડાવી દીધો. وناديناه أن يا إبراهيم અને અમોએ તેને પુકારી કહ્યું કે એ ઇબ્રાહીમ, قد صدقت الرؤيا إنا كذلك نجزي المحسنين બેશક તે તારું સ્વપ્ન સાચું કરી દેખાડ્યું, નેક આમાલ કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ. إن هذا لهو البلاء المبين બેશક આ ખુલ્લી અજમાઈશ હતી. وفديناه بذبح عظيم અને અમોએ તેનો બદલો એક મહાન કુરબાનીનો બનાવ્યો છે. وتركنا عليه في الآخرين અને તેની નેક નામી આવનાર નસ્લો સુધી બાકી રાખી છે. سلام على إبراهيم સલામ થાય ઇબ્રાહીમ ઉપર. كذلك نجزي المحسنين નેક અમાલ કરનારને અમે આ પ્રમાણે બદલો આપીએ છીએ. إنه من عبادنا المؤمنين
બેશક ઇબ્રાહીમ અમારા મોમિન બંદાઓમાંથી હતો وبشرناه بإسحاق نبيا من الصالحين અને અમોએ તેને ઇસ્હાકની ખુશખબર આપી જે નબી અને સાલેહ બંદાઓમાંથી હતો وباركنا عليه وعلى إسحاق ومن ذريتهما محسن وظالم لنفسه مبين અને અમોએ તેના ઉપર તથા ઇસ્હાક ઉપર બરકત ઉતારી અને તેમની ઓલાદમાંથી અમુક નેક છે અને અમુક ખુલ્લી રીતે પોતાના નફ્સ ઉપર જુલ્મ કરનારા છે ولقد مننا على موسى وهارون અને બેશક અમોએ મૂસા તથા હારૂન ઉપર અહેસાન કર્યો છે ونجيناهما وقومهما من الكرب العظيم અને તેને તથા તેની કોમને મહાન મુસીબતથી નજાત આપી ونصرناهم فكانوا هم الغالبين અને અમોએ તેમની મદદ કરી તેથી તેઓ ગાલિબ થયા وآتيناهما الكتاب المستبين અને અમોએ તેમને રોશની આપનારી કિતાબ આપી وهديناهما الصراط المستقيم અને અમોએ તે બંનેને સીધા રસ્તાની હિદાયત આપી وتركنا عليهما في الآخرين અને તેમની નેક નામી આવનારી નસ્લો સુધી બાકી રાખી سلام على موسى وهارون મૂસા તથા હારૂન પર સલામ થાય إنا كذلك نجزي المحسنين નેક કાર્યો કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ إنهما من عبادنا المؤمنين બેશક તેઓ બંને અમારા મોમિન બંદાઓમાંથી હતા وإن إلياس لمن المرسلين અને બેશક ઇલિયાસ પણ રસૂલોમાંથી હતો إذ قال لقومه ألا تتقون જે વખતે તેણે પોતાની કોમને કહ્યું કે તમે શા માટે પરેહેઝગાર નથી બનતા أتدعون بعلا وتذرون أحسن الخالقين શું તમે બાલ નામના બુતને પોકારો છો અને સૌથી બહેતરીન ખાલિકને છોડી દો છો الله ربكم ورب آبائكم الأولين અલ્લાહ તમારો તથા તમારા બાપદાદાઓનો પાલનહાર છે فكذبوه فإنهم لمحضرون પછી તેઓએ રસૂલને જુઠલાવ્યા તેથી તેઓ બધાને જહન્નમમાં હાજર કરવામાં આવશે إلا عباد الله المخلصين સિવાય કે જેઓ અલ્લાહના નિખાલસ બંદા છે وتركنا عليه في الآخرين અને તેમની નેક નામી આવનારી નસ્લો સુધી બાકી રાખી سلام على الياسين સલામ થાય આલે યાસીન ઉપર إنا كذلك نجزي المحسنين નેક અમલ કરનારને અમે આ રીતે બદલો આપીએ છીએ إنه من عبادنا المؤمنين બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો وإن لوطا لمن المرسلين અને બેશક લૂત પણ રસૂલોમાંથી હતા إذ نجيناه وأهله أجمعين યાદ કરો જ્યારે અમોએ તેને તથા તેના તમામ ઘરવાળાઓને બચાવી લીધા إلا عجوزا في الغابرين સિવાય બુઢી ઓરતને કે જે પાછળ રહી જનારાઓમાંથી હતી ثم دمرنا الآخرين પછી અમોએ એકબીજાને હલાક કરી નાખ્યા وإنكم لتمرون عليهم مصبحين તમો હંમેશા સવારે તેમની પાસેથી પસાર થતા રહો છો وبالليل أفلا تعقلون અને રાતના પણ તો શું તમે વિચારતા નથી وإن يونس لمن المرسلين અને બેશક યુનુસ પણ રસૂલોમાંથી હતા إذ أبق إلى الفلك المشحون જ્યારે કે તે એક ભરેલી કશ્તી તરફ ભાગી ગયા فساهم فكان من المدحضين અને કશ્તીવાળાઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે મગલૂબ થયા
فالتقمه الحوت وهو مليم પછી તેને એક માછલી ગળી ગઈ એવી હાલતમાં કે તે પોતાને મલામત કરતો હતો. فلولا أنه كان من المسبحين પણ જો તે તસ્બીહ કરનારાઓમાંથી ન હોત للبث في بطنه إلى يوم يبعثون તો કયામતના દિવસ સુધી તે માછલીના પેટમાં રહેત. فنبذناه بالعراء وهو سقيم છેવટે અમોએ તેને બીમારીની હાલતમાં એક ઉજ્જડ મેદાનમાં ફેંક્યા. وأنبتنا عليه شجرة من يقطين અને તેના ઉપર એક દૂધીનું વૃક્ષ ઉગાડી દીધું. وأرسلناه إلى 100,000 أو يزيدون અને તેને 1,00,000 અથવા તેથી વધારે તરફ મોકલ્યા. فآمنوا فمتعناهم إلى حين અને તે લોકો ઈમાન લઈ આવ્યા જેથી અમોએ ચોક્કસ મુદ્દત સુધી નહેમતોથી નવાજ્યા. فاستفتهم ألربك البنات ولهم البنون હે રસૂલ, તેમને પૂછ કે શું તારા પરવરદિગાર માટે દુખ્તરો છે અને તેમના માટે ફરજંદો છે? أم خلقنا الملائكة إناثا وهم شاهدون અથવા શું અમોએ ફરિશ્તાઓને ઓરતો બનાવી છે અને તેઓ એના ગવાહ છે? ألا إنهم من إفكهم ليقولون જાણી લો કે તેઓ જે કંઈ કહે છે તે ઉપજાવી કાઢેલી વાતો છે. ولد الله وإنهم لكاذبون કે અલ્લાહને ત્યાં ફરજંદ જન્મ્યો અને તેઓ બિલકુલ જુઠ્ઠા છે. أصطفى البنات على البنين શું તેણે પોતાના માટે ફરજંદોને બદલે દુખ્તરો પસંદ કરી લીધી છે? ما لكم كيف تحكمون તમોને શું થયું છે? તમે કેવો ફેસલો કરો છો? أفلا تذكرون શું તમે નસીહત હાસિલ કરતા નથી? أم لكم سلطان مبين અથવા તમારી પાસે કોઈ ખુલ્લી સાબિતી છે? فأتوا بكتابكم إن كنتم صادقين જો તમે તમારા દાવામાં સાચા હોવ તો તમારી કિતાબ લઈ આવો. وجعلوا بينه وبين الجنة نسبا ولقد علمت الجنة إنهم لمحضرون અને તેઓએ ખુદા અને જિન્નાતો વચ્ચે સંબંધ જોડી દીધો છે. જો કે જિન્નાતો જાણે છે કે તેઓને ખુદાની પાસે હાજર કરવામાં આવશે. سبحان الله عما يصفون જે કંઈ તેઓ કહે છે તેનાથી અલ્લાહ પાક છે. إلا عباد الله المخلصين સિવાય કે અલ્લાહના મુખલસ બંદાઓ. فإنكم وما تعبدون પછી તમો અને જેની તમે ઇબાદત કરો છો ما أنتم عليه بفاتنين તમો બધા મળીને કોઈને બેકાવી શકશો નહીં إلا من هو صال الجحيم સિવાય તેને કે જે જહન્નમમાં જશે. وما منا إلا له مقام معلوم અને અમારા ફરિશ્તાઓમાંથી નથી સિવાય કે તેની જગ્યા નક્કી હોય. وإنا لنحن الصافون અને અમો તેની હુઝુરમાં એક સફમાં ઊભા રહેનારા છીએ. وإنا لنحن المسبحون અને બેશક અમે તેની તસબીહ કરનાર છીએ. وإن كانوا ليقولون પરંતુ ફરિશ્તાઓની વાત પછી તેઓ નાસ્તિકો જરૂર કહેશે لو أن عندنا ذكرا من الأولين જો અમારી પાસે આગલા જમાનાના લોકોનો જિક્ર હોત لكنا عباد الله المخلصين તો અમે અલ્લાહના મુખલિસ બંદા હોત. فكفروا به فسوف يعلمون છતાં પણ તેઓએ કુરાનનો ઇનકાર કર્યો માટે જલ્દી તેઓ તેનો અંજામ જાણી લેશે. ولقد سبقت كلمتنا لعبادنا المرسلين
અને અગાઉ અમારા રસૂલો સાથે પાકો વાયદો થઈ ચૂક્યો છે إنهم لهم المنصورون કે જરૂર તેઓની મદદ કરવામાં આવશે وإن جندنا لهم الغالبون અને બેશક અમારું લશ્કર ગાલિબ રહેશે فتول عنهم حتى حين માટે તું તેમનાથી ચોક્કસ મુદ્દત સુધી મોઢું ફેરવી લે وأبصرهم فسوف يبصرون અને તેમને નિહાળતો રહે ટૂંક સમયમાં તેઓ પોતાનો અંજામ જોઈ લેશે أفبعذابنا يستعجلون શું તેઓ અમારા અઝાબના સંબંધમાં ઉતાવળ કરે છે فإذا نزل بساحتهم فساء صباح المنذرين જ્યારે તે અઝાબ તેમના આંગળે આવી પડશે ત્યારે તે ડરાવવામાં આવેલી કોમને કેવી ખરાબ સવાર હશે وتول عنهم حتى حين અને તું ચોક્કસ મુદ્દત સુધી તેઓથી મોઢું ફેરવી લે وأبصر فسوف يبصرون તેમને નિહાળતો રહે ટૂંક સમયમાં તેઓ અંજામ જોઈ લેશે سبحان ربك رب العزة عما يصفون તારો પરવરદિગાર જબરદસ્ત પરવરદિગાર છે તેઓ નાસ્તિકો જે કંઈ કહે છે તેનાથી પાક છે وسلام على المرسلين અને તમામ રસૂલો પર સલામ થાય والحمد لله رب العالمين અને દરેક વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો પરવરદિગાર છે